સવારના પોરમાં એમ કહેવાય કે અહીંયા મગજમારી થઈ ગઈ છે. કાળો દેખાડો માંડ્યો છે બધા. ગણપતિ બાપા મોર્યા. જો ભાઈ હવાર પડી ગયું છે અને જે માણસ છે કાલે જે પોતાના બોલેલો વચન નતો પાડ્યો એ માણસ આજે એના વચન પાડવા માટે થઈને અહીંયા એમ કહેવાય કે સુરતની ભીની ધરતી ઉપર જેને સમાજ આજે સ્વીકારી લે છે. જાઓ શું કરવા સ્વીકારે છે? આ સેવ ઉસળ લેવો એટલે સમાજ એને સ્વીકારે છે. હવે બાકી સમાજ આજ સ્વીકારે જ નહીં. એમાં એવું છે 3 દિવસ થયા ભાઈ સેવ ઉસળ આજે ફાઇનલી લાવ્યો છે. બરાબર છે. આપણે તો ફેવરેટ. આગલા દિવસે શું કે કાલ કઈ બનાવતા નહીં હે સેવ ઉસળ કાલ કે બનાવતા મેં કોઈ દિવસ ખાધું આજ પહેલી વાર ટ્રાય કરવાની છે ને એટલે મને એટલો બધો હરખ હતો. એવું ભાવશે એવું ભાવનગર લઈ જશો. પણ તમે જુઓ ભાઈ અહીંયા ભાવનગર છે, અમદાવાદ, રાજકોટ, સુરત, અમારું કાઠિયાવાડ, આખું ગુજરાત ભેગું થઈ ગયું છે. અમારા માડી આમ જોવો એમ. કઈ ઘટે નહીં. હા અને અત્યારે સવાર નથી પડ્યું વાગ્યા છે 11. આ 11 વાગ્યા હજી જો આમાં આખું સોળાય છે. હજી તો અમારા ભાઈ સટ્ટામાં આટા મારે છે. રાતના અમર બાપુએ જે મહેફિલ જમાવી હતી અને જે સત્સંગની વાતો કરી હતી એટલે બહુ મજા આવી. લગભગ 3 વાગ્યો સત્સંગ કર્યો અને પછી ભાઈ આરામ કર્યો અને વાગી ગયા સીધા 10 અને સવારે નાહી ધોઈને બધા હવે બેઠા. ઓય કેમ છે? આજો હજી તો બ્રશ થાય છે. આમ તો આજો લે આ તાળીઓ સ્વાગત કરો તાળીઓ છે. સમાજ આને સ્વીકારશે. આપણી નસીબમાં છે. એમ ને હા સૌથી પહેલા હુઈ ગયો તો યાર. હાલો ભાઈ આજ તો અમારી મસ્તી આવી રહેવાની છે અને આજે અમે થોડુંક શૂટિંગ કરશું, 2-3 જગ્યાએ ફરવા જાઉં અને તમને બધી રીતના બતાવશું અમારા બ્લોગના માધ્યમથી. તો બનાવી રહેજો. બાકી બ્લોગને લાઈક શેર ફોલો કરજો. ફરી પાછા મળીશું નવા બ્લોગમાં.